જય જગન્નાથ। વિજયનગરના કોડિયાવાડા ગામમાં ભગવાન જગન્નાથજીની ચોથી ભવ્ય રથયાત્રા યોજાઈ। દેશભક્તિ અને ભક્તિના ત્રિવેણી સંગમથી ગુંજી ઉઠ્યું નગર કોડિયાવાડા। સાબરકાંઠા અષાઢી બીજના પવિત્ર પર્વે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગરિમામય અને વીરભૂમિ તરીકે જાણીતા કોડિયાવાડા ગામમાં સતત ચોથીવાર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા નગર ભ્રમણનું પદ્ધતિસરનું આયોજન કરવામાં આવ્યું હતું। ગંગેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થયેલી આ રથયાત્રામાં સમગ્ર પંથકમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને વાતાવરણ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું। કોડિયાવાડાની ગરિમા અને ઇતિહાસ। દેશભક્તોની ભૂમિમાં ભક્તિનો રંગ। કોડિયાવાડા ગામ માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ અનોખો ઇતિહાસ અને વિશેષ ગરિમા ધરાવે છે। આ એ જ પવિત્ર ગામ છે જેના 300મી વધુ બહાદુર સૈનિકો દેશની સરહદો પર ભારત માતાની રક્ષા કાજે ખડેપગે ફરજ બજાવી રહ્યા છે। સૈનિકોના આ ગામ તરીકે વિશિષ્ટ ઓળખ ધરાવતા કોડિયાવાડામાં જ્યારે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે ગામની અસ્મિતા, શૌર્ય અને ભક્તિનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। નગરના વડીલો, રિટાયર્ડ આર્મી જવાનો અને યુવાનોએ ભગવાનના રથને ઉત્સાહભેર આવકાર્યો હતો। ગંગેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન અને રૂટચોથી પરંપરાગત રથયાત્રાનું આયોજન અતિ સુંદર અને સુવ્યવસ્થિત પદ્ધતિથી કરવામાં આવ્યું હતું। મંગલ પ્રારંભ સવારે બરાબર સવારે 8 વાગ્યા કલાકે સ્થાનીય અગ્રણીઓ અને ભક્તોની ઉપસ્થિતિમાં ભગવાનની મહાઆરતી બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું। નિર્ધારિત માર્ગ ગંગેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈને આ યાત્રા નગરના મુખ્ય વિસ્તારો જેવા કે અંબાજી મંદિર ચોક, મુખ્ય બસ સ્ટેન્ડ અને હનુમાનજી મંદિર થઈને પસાર થઈ હતી। નીચ મંદિર પરત વિવિધ માર્ગો પર ભક્તોને દર્શન આપ્યા બાદ રથયાત્રા શિસ્તબદ્ધ રીતે પુનઃ નીચ મંદિરે પરત ફરી હતી। ભક્તો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત અને સેવાના સ્ટોલ। સમગ્ર રથયાત્રાના માર્ગ દરમિયાન કોડિયાવાડાના ગ્રામજનો અને સ્થાનીય મંડળો દ્વારા અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી હતી। ભગવાનના સ્વાગત માટે રસ્તાઓ પર સુંદર રંગોળીઓ પૂરવામાં આવી હતી। ગરમીના માહોલને ધ્યાનમાં રાખીને સેવાભાવી યુવાનો દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી, છાશ, ચા અને નાસ્તાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લીધો હતો।
શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલ ગામના યુવાનો અને ઉત્સવ સમિતિના સચોટ આયોજનને કારણે રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. કોડિયાવાડા ગામની આ ચોથી રથયાત્રાએ સ્થાનીય સંસ્કૃતિ, ધાર્મિક એકતા અને ગામની ભવ્ય ઐતિહાસિક ગરિમાને વધુ એક વખત ઉજાગર કરી છે. તંત્રી શ્રી નટવરભાઈ પરમાર, કાલવાણ વસાહત, વિજયનગર. યુટ્યુબ ચેનલ ઝલક ગુજરાતી ન્યૂઝ.